ગુજસેટની પરીક્ષા હવે બહુ જ તમારી નજદીક આવી ગઈ છે. સૌથી મોટો સવાલ વિદ્યાર્થીઓનો અત્યારે એ છે કે સર ગુજસેટનું પેપર 2026માં કેવું આવશે. આજના વિડીયોની અંદર હું તમને ક્લિયર કટ વાત કરવાનો છું અને આ વાત હું જૂના વર્ષોના એક્સપિરિયન્સના આધારે તમને સમજાવવાનો છું. તો જો તમે ગુજસેટની તૈયારી કરી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો થવા માટે જઈ રહ્યો છે. સો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનો ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક કરી દો, તમારા ફ્રેન્ડ્સમાં શેર કરી દો. ગુજસેટની તૈયારી અને એડમિશન પ્રોસેસ માટેના ફ્રી વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે, જોડાવવું હોય તો જોડાઈ જજો. આગળ આવનારી એડમિશન પ્રોસેસ પણ તમારી સ્મૂથ ચાલશે તો ખાસ જોડાજો, હું તો તમને પર્સનલી રિક્વેસ્ટ કરીશ. અને સાથે સાથે આપણી ઇમ્પ્રુવમેન્ટ બેચ, તમને બધાને ખબર હશે બોર્ડની અંદર બેસ્ટ ઓફ 2 નો નિયમ છે, તો આપણે આપણી ઇમ્પ્રુવમેન્ટ બેચ ઓનલાઈન અને ઓફલાઈન લોન્ચ કરી દીધી છે. ઘણાને એ જ નથી ખબર ઇમ્પ્રુવમેન્ટ બેચ એટલે શું, બેસ્ટ ઓફ 2 એટલે શું. તો ડિસ્ક્રિપ્શનની અંદર એના ડિટેલ વિડીયો મેં મૂકેલા છે, એક વખત તમે જોઈ લો એટલે તમને આઈડિયા આવશે ને. આપણી બેચની ડિટેલ પણ મોકલેલી છે, કોઈને જોડાવવું હોય, બહુ લિમિટેડ સીટ્સ હોય છે, ઘણી બધી સીટ્સ ફૂલ થઈ ગઈ છે, તો જોડાવાનું સ્ટાર્ટ કરી દેજો, નહીંતર એવું થશે કે પછી સીટ મળશે નહીં. હવે આપણે આપણા ટોપિક ઉપર આવીએ છીએ કે ભાઈ ગુજસેટનું પેપર આ વર્ષે કેવું હશે. તો જો ખાસ સમજજો, ગુજસેટ 2026, સૌથી પહેલા તો આપણો ટાઇટલ મારી દઈએ, ગુજસેટ 26. તમે જૂના વર્ષોના પેપર જોશો, જૂના વર્ષોના પેપર એટલે હું તમને વર્ષ લખી દઉં, 2020, 2021, 2022, 2023 અને 2024. આ 5 વર્ષોની અંદરના તમે ગુજસેટના પેપર ચેક કરશો ને તો તમને જોવા મળશે કે પેપર બહુ ઇઝી આવેલા. ઇઝી મતલબ રેગ્યુલર, આમ સમજણ સિમ્પલ પેપર આવેલા, એટલું કંઈ બહુ અઘરું પેપરમાં હતું નહીં. જો પેપર છે ને હંમેશા ઇઝી, મારું આટલા વર્ષોનો એક્સપિરિયન્સ કે છે, મેં તો મારા જીવનમાં ઘણી બધી એક્ઝામ આપી છે, 4 ડિગ્રી કરી છે, હાલ 5મી કરું છું, 5મી ડિગ્રીમાં ક્યારેક એક્ઝામ આવી જાય છે. મને એક્ઝામ આપીને એટલી તો ખબર પડી ગઈ કે ભાઈ તમારી તૈયારી જો સારી હોય ને તો પેપર તમને ઇઝી લાગે, અને તમારી તૈયારી જો નથી સારી ને તો તમને પેપર અઘરું લાગે. એટલે પેપર સહેલા અને પેપર અઘરાની ડેફિનેશન આ જ છે કે ભાઈ તમારી તૈયારી કેટલી છે. અઘરા પેપરમાં પણ 100 માંથી 100 માર્ક્સ લાવવાવાળા વિદ્યાર્થી હોય છે. અઘરા પેપરમાં પણ 90+ માર્ક્સ લાવવાવાળા વિદ્યાર્થી ઘણા બધા હોય છે. ગયા વર્ષે પણ એવું કહેવાતું હતું કે ગુજસેટનું પેપર થોડુંક અઘરું છે. ગયા વર્ષે એટલે 2025માં. હવે એકચ્યુઅલમાં 2025માં ગુજસેટનું પેપર અઘરું નહોતું, પણ મેથેમેટિક્સનું પેપર લેન્ધી હતું. જે સમ નાના હોવા જોઈએ એ સમ ઘણા મોટા પૂછી નાખ્યા હતા. હવે એની અંદર 2 કે 3 સમ એટલા લાંબા હતા કે જેમાં વિદ્યાર્થીઓ અટકી પડ્યા અને બીજા 7 થી 8 MCQ છોડીને આવતા રહ્યા. એનો મતલબ કે તમારો માઇન્ડસેટ કામ કરે છે પેપરની અંદર. માની લો કે કોઈ MCQ તમારાથી સોલ્વ નથી થતો તો એ MCQ ને તમારે ઈગો ઉપર નથી લેવાનો કે આ ચેપ્ટરનો MCQ મારાથી સોલ્વ કેમ ના થાય, મારાથી સોલ્વ કેમ ના થાય. બરાબર, પેપર સેટરે એ પ્રશ્ન એવા જ ચેપ્ટરનો મૂકી દીધો હોય જાતે કરીને કે એમાં તમે ફસાવો અને એના લીધે તમારા બીજા પ્રશ્નો રહી જાય. એટલે ઘણી વખત પેપરમાં છોડી દેવાથી પણ માર્ક વધારે આવે. આ નિયમ છે દુનિયાનો, છોડી દેવાથી પણ વધારે માર્ક્સ આવે. બરાબર, નથી કહેતા કે કોઈ ગર્લને જવું છે તો જવા દો, એને છોડી દેવાથી બીજી સારી મળે. બરાબર, પણ આપણે ઘણીવાર એની પાછળ જ પડી રહ્યા હોય, મનાવવાના પ્રયત્નો કરતા હોય. બરાબર, તો ગુજસેટની અંદર એ નિયમ છે કે ભાઈ છોડી દેવાથી સારું રિઝલ્ટ આવે, અને એ છોડવા માટે જ MCQ મૂક્યો હોય જેમાં તમે ફસાવો અને ફસાવાને લીધે બીજા ઘણા બધા MCQ છૂટી જાય. તો ગયા વર્ષે પેપર અઘરું નહોતું. ફિઝિક્સમાં 3 MCQ અટપટા હતા, પણ એમાંથી 2 તો બોનસ મળી ગયા હતા. બરાબર, 2 તો બોનસ મળી ગયા હતા. પેપર સેટરે પ્રશ્ન અટપટા બનાવવાનો પ્રયત્ન કર્યો, એમાં એ જ પોતે ગૂંચવાઈ ગયા અને પેપર સેટરે એવું કહી દીધું કે બધાને બોનસ આપી દઈશું. તો જો પ્રશ્ન થોડોક અટપટો કરવા જશે ને તો ઘણી વખત બોનસ મળવાના ચાન્સીસ હોય છે. બરાબર, એટલે પેપરમાં 120 માર્કનું પેપર તમારું છે, 120 પ્રશ્નોનું. એ 120 પ્રશ્નોમાંથી તમે એવું તો માનીને ચાલો કે 100 પ્રશ્નો તો રેગ્યુલર હશે ને ઇઝી જ હશે. જે ખેલ છે એ 20 ક્વેશ્ચનનો છે, તો એ તમારા 100 માર્ક તો આવી ગયા ને. 100 એટલે ગુજસેટની એક્ઝામમાં બહુ સારો સ્કોર કહેવાય. ગયા વર્ષે ઘણા બધા વિદ્યાર્થીઓ 110+ લાયા હતા, અમારા જ ઘણા બધા વિદ્યાર્થીઓ હતા. પેપર અઘરું હતું છતાંય લાયા હતા. તો પેપર અઘરું આવશે એવા બધા બ્રહ્મા ના રહો. બરાબર, કેમ કે આ દુનિયામાં અઘરાની કોઈ ડેફિનેશન જ નથી, ના તો સહેલાની કોઈ ડેફિનેશન છે, ના તો મધ્યમની કોઈ ડેફિનેશન છે. બરાબર, એ અઘરા જ પેપરમાં 120 માંથી 110+ ઘણા બધા વિદ્યાર્થીઓ ગુજરાતના જ હતા. જો પેપર અઘરું હોય તો આખા ગુજરાતને અઘરું લાગવું જોઈએ, બધાના 70 થી 80 માર્ક્સ આવવા જોઈએ. કાં તો પેપર સહેલું આવે છે તો બધાના 120 માંથી 120 આવવા જોઈએ, તોય નથી આવતા.
એટલે સહેલા કે અઘરાની કોઈ ડેફિનેશન નથી, પણ એવું માનીને તમે ચાલો કે હું 2025નું પેપર જોઉં તો 2026નું પેપર એના જેવું પણ આવે તોય તમારા 10 થી 15 પ્રશ્નો થોડા અટપટા હોય, અઘરા નહીં અટપટા હોય. 100 થી 105 પ્રશ્નો તો તમારા સહેલા જ હશે કે જે તમને બહુ હેરાનગતિ નહીં કરે, આ વસ્તુ તમારે ખાસ દિલથી સમજી લેવાની છે. હવે ગુજસેટની અંદર 100 માર્ક્સનો સ્કોર લાવવા માટે તમે શું તૈયારી કરી શકો? તો ભાઈ ચેપ્ટર વાઇઝ તમારે મિનિમમ 150 થી 200 પ્રશ્નો સોલ્વ કરવા જ પડે, બરાબર? સોલ્વ કરવા પડે. તમે વિડીયો જોઈ લો એટલે ના ચાલે કે ભાઈ વિડીયોની અંદર સાહેબ સોલ્વ કરી રહ્યો છે હું જોઈ લઉં, એનાથી માર્ક ના આવે. કેલ્ક્યુલેટર વાપરતા નહીં આવડે પેપરમાં તોય માર્ક નહીં આવડે. સૂત્ર આવડતું હશે, ઇક્વેશન આવડતું હશે, વેલ્યુ મૂકતા આવડતી હશે, સોલ્યુશન નહીં કરી શકો કેલ્ક્યુલેટરથી, બરાબર? આ બધું મેં જોયેલું છે કેમ કે અનુભવ છે. તમે શું વિડીયોમાં શું જુઓ છો? સાહેબ પ્રશ્ન વાંચે, વેલ્યુ મૂકે, ઓહો આ તો આવડે જ, હવે ખાલી સોલ્વ જ કરવાનું. પેપરમાં બધું ગુજરાતના વિદ્યાર્થીઓ પાછા એટલા માટે જ પડે છે કે એ જોવાની ટેવવાળા છે, હાથમાં પેન પકડીને સોલ્વ કરવાની ટેવવાળા નથી. જો તમે પણ જોઈ લો છો ખાલી ઓહો વેલ્યુ મૂકવાની જ આવડી જશે તો તમારું જોવાઈ જશે પેપરની અંદર. એટલે છેલ્લે સુધી કેલ્ક્યુલેટરથી જવાબ લાવવો જરૂરી છે કેમ કે ઘણી વખત માઇક્રોમાં આન્સર ફેરવી દે, સેન્ટીમીટરમાં ફેરવી દે, એ લોકો અટપટું ફેરવી દે છે, ખાલી અંદર જ ફેરવતા હોય છે, નવું કશું કરતા નથી હોતા અને એમાં તમે લોકો ફરી જાઓ છો. એટલે પેપર અઘરું આવશે, પેપર સહેલું આવશે, બધું ભૂલી જાઓ. બોર્ડના પેપર સહેલા હતા તો ગુજસેટ અઘરું આવશે, બોર્ડના પેપર અઘરા હતા ગુજસેટ સહેલું આવશે, એવો કોઈ નિયમ અહીંયા હોતો નથી, બરાબર? એમ તો મેથેમેટિક્સ કે બાયોલોજીનું પેપર કહીએ બહુ રજાઓ હતી ને, ક્યાં અઘરું પેપર આવ્યું? રેગ્યુલર જ આવ્યું. સાહેબે સુનામીની આગાહી કીધી હતી એમાંથી પેપર આવી ગયું, બરાબર? નહીં તો જો એટલી બધી રજાઓ હોત તો પેપર ત્યાં અઘરું આવવું જોઈતું હતું, મેથ્સનું પેપર અઘરું આવવું જોઈતું હતું, ના આવ્યું. ઘણા કહેતા હતા કે ભાઈ મેથ્સની પેપરમાં બહુ બધી, અમારા સચિન સર ટેન્શનમાં હતા કે મેથ્સના પેપરમાં બહુ રજાઓ છે, સાહેબ પેપર અઘરું આવી શકે છે. એવું ના હોય, બરાબર? પેપર સેટર એવું સેટ કરતો જ નથી કે આટલી બધી રજાઓ છે પેપર અઘરું આવી જાય. મને હમણાં એક સર મળ્યા હતા, સર કહેતા હતા સાહેબ આ વખતે તો ગુજસેટમાં 2 વીકની રજા છે એટલે પેપર 100% અઘરું આવશે. એટલે રજાને અને પેપરને ક્યાંથી લાગતું વળગતું થઈ ગયું, પેપર ક્યારના નીકળી ગયા છે. ટાઈમ ટેબલ તો એના પછી ગુજરાત બોર્ડે સેટ કર્યું હશે, બરાબર? એ તો પછી સેટ થયું હશે કે ટાઈમ ટેબલ સેટ કરવાવાળા અને પેપર સેટ કરવાવાળા શિક્ષકો એક નથી. કાં તો જે પેપર સેટ કરે છે એવું નથી જોતો કે પેપર વચ્ચે કેટલી રજા છે, એને તો અઘરું કાઢવું હશે તો એકય રજા નહીં હોય તો અઘરું કાઢી લેશે. પણ બોર્ડના નિયમો અમુક ફિક્સ છે કે ભાઈ 70% સહેલું પૂછો, બરાબર? 20% મીડિયમ પૂછો, 10% અઘરું પૂછો. એ નિયમોને દરેક ટીચરોએ ફોલો કરવા પડે. અને પેપર જ્યારે નીકળે છે ત્યારે એક ટીચર પેપર નથી કાઢતો તો એમની કમિટી હોય છે પેપર કાઢવાની, 4 થી 5 ટીચરોની. એ બેસીને પેપર કાઢે, પછી કોકના પ્રશ્નો લેવામાં આવે, કોકના ના લેવામાં આવે, એવું બધું કરવામાં આવતું હોય છે જેથી પેપરમાં જે નિયમ હોય ગુજરાત બોર્ડનો એ નિયમ જળવાઈ રહે. એટલે મગજની અંદર એવું નાખીને તૈયારી ના કરો ગુજસેટનું પેપર અઘરું જ આવશે. પેપર જેવું આવે એવું તમારા હાથમાં તૈયારી છે તો તમે તૈયારી પર ફોકસ કરો. જો તૈયારી કરી હશે ને તો પેપર 100% સારું જશે. મને આટલા વર્ષોમાં આટલી ખબર પડી છે. તો તમારા હાથમાં મહેનત છે, સરસ રીતે મહેનત કરો, બરાબર? ગુજસેટની અંદર ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામિનેશન નથી હોતી, ખાસ યાદ રાખજો. જે લોકો આપણા ફ્રી સેશનથી ભણી રહ્યા છે યુટ્યુબની અંદર, તો સરસ મજાના લાઈવ સેશન આરંભ સિરીઝની અંદર ચાલી રહ્યા છે. ટીચર્સ તમારા માટે મહેનત કરી રહ્યા છે તો આ સિરીઝને ફોલો કરો. તમે જોશો વિદ્યાર્થીઓ જો 34,000 વ્યૂઝ છે, 10,000 વ્યૂઝ છે, 18,000 વ્યૂઝ છે, ઘણા બધા વિદ્યાર્થીઓ સરસ રીતે ફોલો કરી જ રહ્યા છે. તો તમે સરસ રીતે તૈયારી કરો, વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ. ફ્રી ઘણી બધી વસ્તુ છે. કોઈને પેડથી ભણવું હોય તો આપણી એપ્લિકેશન પ્રિયેસર વિદ્યાપીઠ જે છે હું તમને બતાવી દઉં. એની અંદર કોર્સ પણ અવેલેબલ છે. તમારે કોર્સમાંથી ભણવું હોય તો 500 રૂપિયામાં કોર્સ છે. તમે જશો બોર્ડ ગુજસેટના ફોલ્ડરમાં, બોર્ડ ગુજસેટ JEE નીટના ફોલ્ડરમાં પ્રિયેસર વિદ્યાપીઠ પ્લે સ્ટોર એપ સ્ટોરમાં સેમ જ નામે છે. ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ડાઉનલોડ કરી લેજો. જે પણ મીડિયમ હોય એમાં જાઓ, આ બધા કોર્સ રહ્યા, બરાબર? મેથ્સ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજીના સરસ મજાના કોર્સ છે. કોર્સમાં રેકોર્ડિંગ વિડીયોઝ, લાઈવ સેશન, ટેસ્ટ છે, DPP છે, બધું જ તમને મળવાનું છે. તો ત્યાંથી તમે સરસ તૈયારી કરો, પણ તૈયારી કરો, બરાબર? ગમે ત્યાંથી તૈયારી કરો, સરસ તૈયારી કરો. પેપર રેગ્યુલર જ આવશે, એટલું બધું અઘરું આવવાની શક્યતાઓ નથી હોતી, બરાબર? આટલું મગજમાં રાખીને તૈયારી કરો એટલે પેપર અઘરું આવે ને તોય તમને સહેલું જ લાગશે. તો વિડીયો તમારા મિત્રોને શેર કરતા રહેજો. મળીએ છીએ, બાય બાય.